હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 4માં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન, એમાં આગળના બાકી બે અગત્યના મુદ્દા, એક સંકરણના પ્રયોગનું કસોટી સંકરણ અને બીજું એક સંકરણના પ્રયોગ ઉપરથી મેન્ડલે આપેલા આનુવંશિકતા માટેના અગત્યના બે નિયમો, એટલે કે મેન્ડલનો આનુવંશિકતાનો પ્રથમ નિયમ પ્રભુતાનો નિયમ અને મેન્ડલે આપેલો આનુવંશિકતાનો બીજો નિયમ વિશ્લેષણનો નિયમ અથવા જન્યુની શુદ્ધતાનો નિયમ. તો એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે કસોટી સંકરણની વાત કરીએ. તો કસોટી સંકરણ એનો હેતુ શેના માટે છે એ ખાસ આપણે સમજવાનું છે. તો એ સમજવા માટે આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ પહેલાં લખીએ. તો આપણને ખબર છે મેન્ડલે પિતૃ તરીકે પસંદ કરેલા બે છોડ. તો એક છોડ ઊંચો હતો અને એનું પરફલન નીચા છોડ સાથે કરાયું. તો વટાણાના જે છોડ સમયુગ્મી અને ઊંચો અને બીજો છોડ સમયુગ્મી અને નીચો. તો આપણને ખબર છે પહેલા છોડ પાસે ઊંચાઈ નામના લક્ષણનું નિયંત્રણ કરવા માટેના બે જનીન પ્રભાવી હતા અને બીજા છોડ માટે ઊંચાઈનું નિયંત્રણ કરતા બે જનીન એ પ્રછન હતા. તો આવા બે છોડને એને પિતૃ તરીકે પસંદ કર્યા. એ બે છોડ વચ્ચે એને પરફલન પ્રેર્યું. તો આપણને ખબર છે ઊંચો છોડ એક જ પ્રકારના જન્યુ બનાવે છે. તો બે જન્યુની અંદર પ્રભાવી જનીન હશે. નીચો છોડ એક જ પ્રકારના જન્યુ બનાવે છે. તો એના દ્વારા સર્જાતા જન્યુમાં બે જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન હાજર હશે. હવે પ્રથમ નરજન્યુ પહેલા માદા જન્યુનું ફલન કરે. તો યુગ્મનજની અંદર જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી હોય. પહેલો જન્યુ બીજા માદા જન્યુનું ફલન કરે. તો યુગ્મનજમાં આપણને ખબર છે કેપિટલ ટી સ્મોલ ટી. બીજો નરજન્યુ પહેલા માદા જન્યુનું ફલન કરે તો એ કેપિટલ ટી સ્મોલ ટી. બીજો નરજન્યુ બીજા માદા જન્યુનું ફલન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી. તો આને આપણે F1 પેઢી કહીએ છીએ. તો F1 પેઢીના ચારે ચાર છોડ વિષમયુગ્મી ઉત્પન્ન થયા કેપિટલ ટી સ્મોલ ટી અને ચારે ચાર છોડ પહેલા પિતૃ જેટલા ઊંચા હતા. એની વચ્ચે હવે એને સ્વફલન કરાવ્યું. તો હવે બે પ્રકારના નરજન્યુ, અડધા નરજન્યુમાં પ્રભાવી જનીનને અડધામાં પ્રચ્છન્ન અને બે પ્રકારના માદા જન્યુ. એમાં અડધા માદા જન્યુમાં પ્રભાવી જનીન અને અડધાની અંદર પ્રચ્છન્ન જનીન. હવે પહેલો નરજન્યુ પહેલા માદા જન્યુનું ફલન કરે તો યુગ્મનજની અંદર બે પ્રભાવી જનીન. પહેલો નરજન્યુ બીજા માદા જન્યુનું ફલન કરે તો વિષમયુગ્મી. બીજો નરજન્યુ પહેલા માદા જન્યુનું ફલન કરે તો કેપિટલ ટી અને સ્મોલ ટી વિષમજન્યુ. બીજો માદાજન્યુ બીજો નરજન્યુ બીજા માદાજન્યુનું ફલન કરે તો બે સ્મોલ ટી. તો અહીંયા આપણને ખબર છે 3 છોડ ઊંચા, 75% છોડ ઊંચા અને આ પેઢીને આપણે F2 પેઢી કહીએ છીએ અને 25% છોડ છે નીચા. તો આપણને સ્વરૂપ પ્રકાર મળ્યો 3:1. તો એનો સ્વરૂપ પ્રકાર છે. પણ F2 પેઢીનું આપણે જનીન પ્રકારની વાત કરીએ તો આપણને ખબર છે જનીન પ્રકાર 1:2:1 છે. 4માંથી એક છોડનો જનીન પ્રકાર 2 કેપિટલ ટી, એકનો જનીન પ્રકાર 2 સ્મોલ ટી અને 2 સજીવ 4માંથી એવા છે વિષમયુગ્મી છે. તો આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે.
તો હવે એક સંકરણનું કસોટી સંકરણ કેવી રીતથી કરી શકાય એ આપણે સમજવાનું છે અને શા માટે કરવામાં આવે છે. તો F1 પેઢીના છોડ ઊંચા છે, પિતૃ જેટલા જ ઊંચા છે. તો પિતૃનો સ્વરૂપ પ્રકાર અને F1 પેઢીના 4 છોડ એનો સ્વરૂપ પ્રકાર. તો સ્વરૂપ પ્રકાર તો એક સરખો છે, ઊંચાઈ એક સરખી છે, પણ બેયનું જનીન બંધારણ અલગ અલગ છે. પિતૃ સમયુગ્મી છે અને F1 પેઢીની સંતતિ વિષમયુગ્મી છે. એવું જ આપણને F2 પેઢીમાં દેખાય છે. F2 પેઢીના 3 છોડ ઊંચા છે, તો એમાંથી એક છોડનું જનીન બંધારણ એ સમયુગ્મી અને ઊંચા છે અને 2 છોડ વિષમયુગ્મી અને ઊંચા છે. તો મેન્ડલે જોયું કે ઊંચા છોડમાં જનીન બંધારણ 2 પ્રકારનું હોય. કાં ઊંચો છોડ સમયુગ્મી હોય, ઊંચો છોડ કાં સમયુગ્મી હોય અને કાં ઊંચા છોડ વિષમયુગ્મી હોઈ શકે. તો કોઈપણ છોડનું સ્વરૂપ પ્રકાર જોવાથી, એની ઊંચાઈ જોવાથી આપણે એ ન નક્કી કરી શકીએ કે સમયુગ્મી ઊંચો છે કે વિષમયુગ્મી ઊંચો છે. તો સ્વરૂપ પ્રકાર જોવાથી આપણે એના જનીન પ્રકાર નક્કી કરી શકતા નથી. એના દેખાવ ઉપરથી આપણને ખબર પડતી નથી કે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. બસ તો એ નક્કી કરવા માટે યોજવામાં આવતું સંકરણ, તો એ સંકરણને આપણે કસોટી સંકરણ કહીએ છીએ. તો વટાણાનો છોડ સમયુગ્મી ઊંચો છે કે વિષમયુગ્મી ઊંચો છે એ નક્કી કરવા માટે કરવામાં આવતું સંકરણ, અને એ સંકરણને આપણે કસોટી સંકરણ કહીએ છીએ. તો એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે? તો જે ઊંચો છોડ છે એ 2 રીતથી ઊંચો છે. સમયુગ્મી ઊંચો છે અને એક છોડ છે વિષમયુગ્મી ઊંચો છે. તો સમયુગ્મી ઊંચો છોડ, તો સમયુગ્મી અને ઊંચા છે. બીજો છોડ જે વિષમયુગ્મી અને ઊંચા છે. તો બેયનો સ્વરૂપ પ્રકાર તો એક સરખો છે, 2 છોડ ઊંચા છે, પણ એક સમયુગ્મી છે અને એક વિષમયુગ્મી. તો બેયનો જનીન પ્રકાર અલગ અલગ છે. તો હવે છોડ સમયુગ્મી ઊંચો છે કે વિષમયુગ્મી ઊંચો છે? આપણી સામે 2 વટાણાના છોડ છે. તો અત્યારે આપણને ખબર નથી કે કયો છોડ સમયુગ્મી છે અને કયો વિષમયુગ્મી છે. તો એ નક્કી કરવા માટે કરવામાં આવતું સંકરણ, તો એને આપણે કહી શકીએ કસોટી સંકરણ. તો સમયુગ્મી ઊંચા છોડ અને વિષમયુગ્મી ઊંચા છોડ, એનું આપણે કસોટી સંકરણ કરવાનું પ્રચ્છન્ન છોડ સાથે. તો 2 છોડનું પરફલન સમયુગ્મી અને પ્રચ્છન્ન હોય એવા વટાણાના છોડ સાથે કરવાનું. સમયુગ્મી અને ઊંચો એનું પરફલન, એનું કસોટી સંકરણ નીચા છોડ સાથે કરવાનું. તો સમયુગ્મી અને નીચા, વિષમયુગ્મી અને ઊંચા છોડનું આની જેમ જ કસોટી સંકરણ કરવાનું સમયુગ્મી અને નીચા છોડ સાથે. અને પછી આગળ જોવાનું આપણે કે F1 પેઢીની અંદર સંતતિ કેવી ઉત્પન્ન થાય છે. તો F1 પેઢીની સંતતિનું જે જનીન બંધારણ છે, તો એના ઉપરથી આપણને ખબર પડશે કે પિતૃ તરીકે લીધેલો ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. તો હવે સમયુગ્મી અને ઊંચો છોડ એનું કસોટી સંકરણ આપણે નીચા છોડ સાથે કરાવીએ તો આ જ પ્રકારના પિતૃ અહીંયા છે, તો આપણને પરિણામ આવું મળવાનું છે. તો એ આપણે લખતા નથી, બેઠે બેઠો આ જ ચાર્ટ આવશે અહીં નીચે. તો સમયુગ્મી અને ઊંચા છોડનું જો આપણે કસોટી સંકરણ સમયુગ્મી અને નીચા છોડ સાથે કરાવીએ તો F1 પેઢીની અંદર ઉત્પન્ન થતી બધી સંતતિ, 4 સંતતિ એ વિષમયુગ્મી હશે. તો વટાણાના ઊંચા છોડનું જો નીચા છોડ સાથે તમે પરફલન કરાવડાવો, તમારા ટેક્સ્ટબુકમાં શબ્દ સ્વફલન આપ્યો છે, એ સુધારી નાખવાનો છે, ત્યાં શબ્દ આવશે પરફલન. અને જો F1 પેઢીના બધા છોડ ઊંચા જ ઉત્પન્ન થાય, એકેય છોડ નીચો ઉત્પન્ન ન થાય, તો એ બતાવે છે કે જે ઊંચો છોડ છે ને એ સમયુગ્મી હોય, ઊંચો છોડ સમયુગ્મી અને પ્રભાવી હોય તો જ F1 પેઢીના બધા છોડ એ ઊંચા ઉત્પન્ન થાય. બીજો છોડ એવો છે કે વિષમયુગ્મી અને ઊંચો છે, એનું જો કસોટી સંકરણ આપણે સમયુગ્મી અને નીચા છોડ સાથે કરાવીએ તો એ આપણે બતાવીએ તો વિષમયુગ્મી છોડ 2 પ્રકારના જન્યુ બનાવશે.
અડધા જન્યુમાં પ્રભાવી જનીન હશે અને અડધા જન્યુમાં પ્રચ્છન્ન જનીન હશે. નીચો છોડ એક જ પ્રકારના જન્યુ બનાવશે. બધાય જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન હશે. પહેલો નર જન્યુ પહેલા માદા જન્યુનું ફલન કરે તો પરિસ્થિતિ વિષમયુગ્મી હશે. પહેલો નર જન્યુ બીજા માદા જન્યુનું ફલન કરે તો એ પરિસ્થિતિ વિષમયુગ્મી હશે. બીજો નર જન્યુ પહેલા માદા જન્યુનું ફલન કરે તો બે સ્મોલ ટી. બીજો નર જન્યુ બીજા માદા જન્યુનું ફલન કરે તો હવે પરિણામ ચેન્જ થઈ ગયું. તો આપણા માટે અગત્યનું આ છે. F1 પેટીના જો બધાય છોડ ઊંચા જ ઉત્પન્ન થાય 100% તો ઊંચો છોડ સમયુગ્મી હોય તો જ આ વસ્તુ બની શકે. જો F1 પેટીના 50% છોડ ઊંચા હોય અને 50% છોડ નીચા હોય તો આવું તો જ પોસિબલ બને જો ઊંચો છોડ છે એ વિષમયુગ્મી હોય. કારણ કે જો ઊંચો છોડ વિષમયુગ્મી હોય તો જ અડધા નર જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન હાજર હોય અને પ્રચ્છન્ન જનીનવાળો નર જન્યુ પ્રચ્છન્ન જનીનવાળા માદા જન્યુનું જ્યારે ફલન કરે તો જ આગળની પેઢીમાં F1 પેઢીમાં છોડ નીચા બને. તો એકદમ સહેલું છે. ઊંચા છોડનું આ બે છોડ ઊંચા છે તો ઊંચા છોડનું નીચા છોડ સાથે જ્યારે પરફલન કરાવવામાં આવે અને જો F1 પેઢીની અંદર બધાય છોડ ઊંચા જ સર્જાય તો સમજવાનું જે ઊંચો પિતૃ છે એ સમયુગ્મી છે. અને જો F1 પેઢીની અડધી સંતતિ ઊંચી હોય ને અડધી નીચી હોય તો સમજવાનું કે પિતૃ તરીકે લીધેલો ઊંચો છોડ એ સમયુગ્મી નથી, એ વિષમયુગ્મી છે. તો સ્વરૂપ પ્રકાર બેયના સરખા છે પણ બેયના જનીન પ્રકાર અલગ અલગ છે. તો ઊંચા છોડનો જનીન પ્રકાર બે પ્રકારનો હોઈ શકે. તો ઊંચા છોડનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ નક્કી કર્યું આપણે સંતતિના જનીન બંધારણ પરથી. જો બધી સંતતિનું જનીન બંધારણ વિષમયુગ્મી હોય તો પિતૃ તરીકે લીધેલો છોડ એ સમયુગ્મી હોય. અડધી સંતતિનું જનીન બંધારણ વિષમયુગ્મી હોય અને અડધી સંતતિનું જનીન બંધારણ સમયુગ્મી હોય. એટલે કે 50% ઊંચા છોડ હોય ને 50% નીચા છોડ હોય તો સમજવાનું કે પહેલો પિતૃ જે વિષમયુગ્મી છે. તો આપણે આ ઉદાહરણ કસોટી સંકરણનું ઉદાહરણ ઊંચાઈ લક્ષણ ઉપરથી સમજ્યા. તમારા ટેક્સ્ટ બુકની અંદર પુષ્પનો રંગ આપ્યો છે તો આપણે એ સમજીએ થોડું. તમને પ્યુનેટ સ્ક્વેરમાં આપ્યું છે. ચાર્ટ સ્વરૂપે દર્શાવી શકો અને પ્યુનેટ સ્ક્વેર સ્વરૂપે દર્શાવી શકો. બે એક જ સરખું આવશે. તો આપણે એ ઉદાહરણે જોઈએ. તો લક્ષણ પહેલાં તો છે જેમ ઊંચાઈ નામનું લક્ષણ છે એમાં વટાણાનું બીજું લક્ષણ પુષ્પનો રંગ. તો વટાણાના છોડમાં પુષ્પનો રંગ બે પ્રકારનો છે. એક જાંબલી પુષ્પ અને એક આવશે સફેદ પુષ્પ. તો જાંબલી પુષ્પનો રંગ એ સફેદ રંગ ઉપર પ્રભાવી છે. તો જાંબલી પુષ્પના ઉત્પન્ન કરતા જનીનની સંજ્ઞા આપણે કેપિટલ W બતાવીએ તો સફેદ પુષ્પ માટેની સંજ્ઞા આપણે સ્મોલ w બતાવીએ. તો કેપિટલ W એટલે કે પ્રભાવી જનીન એ આ પ્રચ્છન્ન જનીન ઉપર પ્રભાવી છે. તો હવે વટાણાના છોડમાં 3 પ્રકારનું જનીન બંધારણ હોઈ શકે. બે કેપિટલ W તો પુષ્પનો રંગ જાંબલી હશે. એક કેપિટલ W અને એક સ્મોલ w. જો વિષમયુગ્મી પરિસ્થિતિ હોય તોય પુષ્પનો રંગ જાંબલી હશે. કારણ કે કેપિટલ W સ્મોલ w ઉપર પ્રભાવી છે તો એક જ લક્ષણ પ્રદર્શિત થાય જાંબલી રંગ. અને જે છોડનું જનીન બંધારણ બે સ્મોલ w પ્રકારનું હોય તો પુષ્પનો રંગ સફેદ રંગ હશે. તો ઊંચાઈ જેવું જ થશે. જાંબલી રંગના પુષ્પ ધારણ કરતા જે છોડ છે એનું જનીન બંધારણ બે પ્રકારનું હોઈ શકે. જાંબલી રંગના પુષ્પ ધારણ કરતા છોડમાં કાં પરિસ્થિતિ સમયુગ્મી હોય ને કાં વિષમયુગ્મી હોય. તો વિષમયુગ્મી અને જાંબલી રંગ અને સમયુગ્મી અને જાંબલી રંગ. તો વટાણાના છોડમાં જ્યારે જાંબલી રંગના પુષ્પો ઉત્પન્ન થતા હોય તો છોડનું જનીન બંધારણ આ છે કે આ એ નક્કી કરવા માટે યોજવામાં આવતું સંકરણ જેને આપણે
કસોટી સંકરણ કહીએ છીએ. તો એ આપણે બતાવીએ. તો એ તમને પ્યુનેટ સ્ક્વેર સ્વરૂપે દર્શાવેલું છે. આપણે સીધું પ્યુનેટ સ્ક્વેર સ્વરૂપે જ દર્શાવીએ. તો આપણે આ જ રીતથી દર્શાવવાનું છે. આ જાંબલી રંગના પુષ્પો ઉત્પન્ન કરતો હોય કોઈ પણ છોડ, તો એના જનીન બંધારણમાં બે શક્યતા છે. કાં એના જનીન બંધારણમાં આ બે જનીન કેપિટલ ડબલ્યુ હોય અને કાં એના જનીન બંધારણમાં આ બે જનીન સ્મોલ ડબલ્યુ હોય, સોરી વિષમયુગ્મી હોય. એટલે એક કેપિટલ ડબલ્યુ હોય ને એક સ્મોલ ડબલ્યુ. તો સમયુગ્મી અને જાંબલી રંગ, અને અહીંયા આવશે વિષમયુગ્મી અને જાંબલી રંગ. તો અત્યારે આપણે જાણતા નથી, આપણા માટે આનું જનીન બંધારણ અજ્ઞાત છે. જે છોડની અંદર અત્યારે જાંબલી રંગના પુષ્પ આવેલા છે, આપણી પાસે બે આવા છોડ છે. એક છોડ એવો છે કે એ સમયુગ્મી અને જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન કરે છે. એક છોડ એવો છે કે જે વિષમયુગ્મી અને જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન કરે છે. તો હવે સમયુગ્મી અને જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન કરે છે અથવા વિષમયુગ્મી અને જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન કરે છે, એ આપણે શોધવાનું છે. તો આ આપણા માટે અત્યારે અજ્ઞાત છે, આપણે જાણતા નથી એવું છે. તો એ આપણે કસોટી સંકરણ ઉપરથી શોધવાનું છે. તો હવે આનું કસોટી સંકરણ, જે છોડની અંદર સફેદ પુષ્પ આવતા હોય, એટલે કે જેની પાસે બે સ્મોલ ડબલ્યુ જનીન હોય, એની સાથે આપણે એનું કસોટી સંકરણ કરાવવાનું. હમણાં આપણે પ્રકાંડ માટે બતાવ્યું એ જ બતાવીએ છીએ, પણ ચાર્ટની જગ્યાએ આપણે પ્યુનેટ સ્ક્વેર બતાવીએ છીએ. જો જાંબલી રંગના છોડ ઉત્પન્ન કરતો છોડ છે એ દાખલા તરીકે સમયુગ્મી અને પ્રભાવી છે, તો આના દ્વારા સર્જાતા બધા જન્યુની અંદર પ્રભાવી જનીન જ હાજર હોય, એટલે કે કેપિટલ ડબલ્યુ હાજર હોય. આનું સંકરણ જો આપણે આની સાથે કરાવીએ, સમયુગ્મી અને જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન કરતો છોડ, એનું કસોટી સંકરણ સફેદ રંગના પુષ્પ ધારણ કરતા છોડ સાથે કરાવીએ, તો સફેદ રંગના પુષ્પ ધારણ કરતો છોડ એક જ પ્રકારના જન્યુ બનાવશે, સ્મોલ ડબલ્યુવાળા. તો હવે આપણને ખબર છે કેપિટલ ડબલ્યુ આ સ્મોલ ડબલ્યુ, આ નરજન્યુ જો આનું ફલન કરે તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આ નરજન્યુ આનું ફલન કરે તો એ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આ નરજન્યુ આનું ફલન કરે તો એ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આ નરજન્યુ જો આનું ફલન કરે તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો હવે તમે જોઈ શકો છો પરિણામ આપણને મળ્યું. આ F1 પેઢી થઈ ગઈ. તો F1 પેઢીના ચારે ચાર છોડ જે વિષમયુગ્મી છે, અને એમાં પુષ્પનો રંગ બધા છોડમાં જાંબલી છે. જો F1 પેઢીના ચારે ચાર છોડમાં પુષ્પનો રંગ જો જાંબલી હોય એ તો જ હોય. જો પિતૃ તરીકે લીધેલો જાંબલી પુષ્પ ધારણ કરતો છોડ એ પ્રભાવી અને સમયુગ્મી હોય તો જ ચારે ચાર સંતતિમાં ઓછામાં ઓછું એક એક કેપિટલ ડબલ્યુ હાજર હોય. તો આપણને પરિણામ મળ્યું કે જે અજ્ઞાત છોડ છે, અજ્ઞાત પુષ્પ, એ સમયુગ્મી અને પ્રભાવી છે, એવું આપણને પરિણામ મળશે. તારણ આપણને મળ્યું બધાય છોડ છે જાંબલી રંગના પુષ્પ ધારણ કરે છે. F1 પેટીના બધાય છોડ એમાં જાંબલી રંગના પુષ્પ છે. તો બધાય છોડમાં જાંબલી રંગના પુષ્પ તો જ હોય, પ્રકાંડની ઊંચાઈની જેમ. જો F1 પેટીના બધાય છોડ ઊંચા જ હોય તો સમજવાનું પિતૃ છે એ સમયુગ્મી અને ઊંચો છે. એમ અહીંયા F1 પેટીની અંદર જો બધાય પુષ્પનો રંગ જાંબલી હોય તો જે પિતૃ તરીકે લીધેલો સજીવ છે જાંબલી પુષ્પ ધારણ કરતો એ સમયુગ્મી અને પ્રભાવી હોય. તો એ આપણે એને જ્ઞાત કર્યું. બીજી રીતથી કસોટી સંકરણ, જો જાંબલી રંગના પુષ્પ ધારણ કરતો છોડ વિષમયુગ્મી હોય
તો હવે બે પ્રકારના જન્યુ બનાવે. અડધા જન્યુની અંદર પ્રભાવી જનીન અને અડધાની અંદર પ્રચ્છન્ન જનીન. અને એનું કસોટી સંકરણ જો આપણે સફેદ રંગના પુષ્પ ધારણ કરતા છોડ સાથે કરાવીએ તો સ્મોલ ડબલ્યુ. તો હવે આ નરજન્યુ જો આનું ફલન કરે તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. નરજન્યુ આનું ફલન કરે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આનું ફલન કરે તો 2 સ્મોલ ડબલ્યુ. આનું ફલન કરે તો 2 સ્મોલ ડબલ્યુ. તો 50% છોડની અંદર 50% છોડની અંદર આપણને પરિણામ મળશે. 50% છોડની અંદર જાંબલી રંગના પુષ્પ, 50% છોડની અંદર સફેદ રંગના પુષ્પ. એટલે જો F1 પેઢીના છોડ જાંબલી રંગના પુષ્પ ધારણ કરતા છોડનું સફેદ રંગના પુષ્પ ધારણ કરતા છોડ સાથે પરફલન કરાવીએ અને F1 પેઢીમાં 50% છોડ ઉત્પન્ન થાય તો સમજવાનું પિતૃ તરીકે લીધેલો જાંબલી રંગના પુષ્પ ધારણ કરતો છોડ એ સમયુગ્મી નથી પણ વિષમયુગ્મી છે. તો સંતતિના પરિણામ ઉપરથી, સંતતિના જનીન બંધારણ ઉપરથી, એના સ્વરૂપ પ્રકાર ઉપરથી આપણને ખબર પડી જાય કે પિતૃ તરીકે લીધેલો જે જાંબલી રંગનો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. તો આને આપણે કસોટી સંકરણ કહીએ છીએ. તો કસોટી સંકરણની સમજ આપણે અહીંયા પૂરી કરી. તો કસોટી સંકરણ એટલે શું, એની જો આપણે વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા આપણે આ રીતથી કરી શકીએ કે કોઈ સજીવ કોઈ પણ લક્ષણમાં ઊંચાઈ હોય, પુષ્પનો રંગ હોય, બીજનો આકાર હોય, બીજનો રંગ હોય, તો કોઈ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. દાખલા તરીકે લક્ષણ છે પુષ્પનો રંગ, એના માટે કોઈ સજીવ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ નક્કી કરવા માટે યોજવામાં આવતું સંકરણ, અને જે સંકરણને આપણે કસોટી સંકરણ કહીએ છીએ. તો કસોટી સંકરણની સમજ આપણે અહીંયા પૂરી કરી. તો હવે મેન્ડલે એક સંકરણના પ્રયોગો ઉપરથી આનુવંશિકતાના અગત્યના 2 નિયમો આપ્યા છે અને એ નિયમોને આપણે આજે મેન્ડલના આનુવંશિકતાના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો એ નિયમો થોડા આપણે સમજવાના છે. તો મેન્ડલે એક સંકરણના પ્રયોગ ઉપરથી આનુવંશિકતાના 2 નિયમોની તારવણી કરી. મેન્ડલે પોતાનો જે એક સંકરણનો પ્રયોગ કર્યો એ એક સંકરણના પ્રયોગમાં એને જે F1 પેઢી અને F2 પેઢીનું જે રિઝલ્ટ મળ્યું, દાખલા તરીકે F1 પેઢીના બધાય છોડ એક પિતૃ જેવા હતા, F2 પેઢીના છોડ 2 પિતૃ જેવા હતા, 3 છોડ પહેલાં પિતૃ જેવા હતા અને 1 છોડ બીજા પિતૃ જેવો હતો. તો એ પરિણામ ઉપરથી એના આનુવંશિકતાના 2 નિયમો આપ્યા, જેને અત્યારે આપણે મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો કહીએ છીએ. તો એમાં મેન્ડલનો આનુવંશિકતાનો પ્રથમ નિયમ અથવા એને કહી શકો પ્રભુતાનો નિયમ, અને મેન્ડલનો આનુવંશિકતાનો બીજો નિયમ અથવા એને કહી શકો વિશ્લેષણનો નિયમ અથવા કહી શકો જન્યુની શુદ્ધતાનો નિયમ. તો એમાંથી પ્રથમ નિયમ હવે પ્રભુતાનો નિયમ, તો એ આપણે સમજવાનું છે. તો પ્રથમ નિયમ અથવા પ્રભુતાના નિયમમાં 3 મુદ્દા આપણે સમજવાના છે. તો મેન્ડલે એક સંકરણના પ્રયોગ ઉપરથી એવું કીધું કે લક્ષણોનું નિયમન કરતા જે કારકો છે એ સ્વતંત્ર એકમો છે અથવા વિભક્ત એકમો છે. તો મેન્ડલ એવું કહેવા માગે છે કે કોઈપણ લક્ષણનું નિયમન કરવા માટે આપણને ખબર છે ઊંચાઈનું નિયમન કરવા માટે વટાણાના છોડમાં જનીનની એક જોડ છે, બીજા લક્ષણનું નિયમન કરવા માટે બીજી જોડ છે. તો કોઈપણ લક્ષણનું નિયમન કરવા માટેના જે જનીનો છે એ જનીનો સ્વતંત્ર છે, આપણને અહીંયા દેખાય છે. અહીંયા જોડીના 2 જનીન, એક પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન, છતાંય એક જ જનીનની અભિવ્યક્તિ થાય છે. એવું નથી થતું કે 2 જનીન ભેગા મળીને પોતાની મિશ્ર અસર કરે. તો જનીનની મિશ્ર અસર નથી થતી, સ્વતંત્ર અસર થાય છે. તો જનીન અથવા કારકો એ વિભક્ત એકમો છે, સ્વતંત્ર એકમો છે. તો લક્ષણોનું નિયમન કરતા જે કારકો છે એ કારકો સ્વતંત્ર છે. કારકો ક્યારેય ભેગા મળીને અસર છે વ્યક્ત કરતા નથી. એક બાબત આ છે. બીજું, કારકો અથવા એલીલ અથવા જનીન જોડીમાં છે તો એક જનીનની જોડ મોટા ભાગે એક લક્ષણનું નિયમન કરે છે. કારકો અથવા જનીનો જે લક્ષણોનું નિયમન કરે છે એ કારકો સજીવની અંદર હંમેશા જોડીમાં હોય છે. તો જનીનની એક જોડ જે ચોક્કસ એક લક્ષણનું નિયમન કરે છે. એનો ત્રીજો મુદ્દો, જ્યારે જોડીના 2 જનીન
દાખલા તરીકે F1 પેઢીની 4 સંતતિ, તો એમાં જોડીના બે જનીન સમાન નથી પણ અસમાન છે. 4માંથી કોઈ પણ સંતતિ લઈ લ્યો તો એમાં ઊંચાઈ નામના લક્ષણનું નિયમન કરવા માટેની જે કારકોની જોડી છે, જનીનની જોડી છે, તો જોડીના બે જનીન સરખા નથી. તો જ્યારે જોડીના બે જનીન સરખા ન હોય ત્યારે એક જનીન પ્રભાવી જનીન તરીકે વર્તે છે ને એક પ્રચ્છન્ન તરીકે. બસ તો એ નિયમને જ આપણે પ્રભુતાનો નિયમ કહીએ છીએ. તો એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી છે. અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી, છતાંય બધાય છોડની ઊંચાઈ વધારે છે, તો એ બતાવે છે કે પહેલા જનીનની અભિવ્યક્તિ થઈ અને બીજા જનીનની અભિવ્યક્તિ ન થઈ. તો બે અલગ અલગ પ્રકારના જનીન જ્યારે જોડીમાં હાજર હોય, જોડીના બે જનીન છે સરખા ન હોય, અસમાન હોય, ત્યારે એક જનીન પોતાની પ્રભાવી અસર બતાવે છે અને એક જનીન પ્રચ્છન્ન અસર બતાવે છે. તો જેની અભિવ્યક્તિ થાય છે એને પ્રભાવી જનીન કહીએ છીએ, જેની અભિવ્યક્તિ થતી નથી એને આપણે પ્રચ્છન્ન જનીન કહીએ છીએ. તો આવું આપણને જોવા મળે છે. એનું કારણ F1 પેઢીની અંદર ફક્ત એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થયા, તો એ પ્રભુતાનો નિયમ બતાવે છે. F1 પેઢીમાં ઊંચા છોડના લક્ષણ જ પ્રદર્શિત થયા, એટલે બધા છોડ ઊંચા છે. તો બીજા પિતૃની F1 પેઢીમાં ક્યાંય અભિવ્યક્તિ જ ન થઈ, તો એ પ્રભુતાનો નિયમ સમજાવે છે. અથવા F2 પેઢીની અંદર બેયના લક્ષણો પ્રદર્શિત થયા, એ પ્રભુતાના નિયમ ઉપરથી જ સમજી શકો. કારણ કે બે છોડનું જનીન બંધારણ વિષમયુગ્મી હોવા છતાં એની ઊંચાઈ તો આના જેવી છે. તો એનું કારણ બે જનીન વચ્ચે પ્રભાવી અને પ્રચ્છન્નનો સંબંધ છે. એટલે જ આપણને સ્વરૂપ પ્રકાર મળ્યું 3:1. જો આ બે જનીન વચ્ચે પ્રભાવી અને પ્રચ્છન્નનો સંબંધ ન હોત તો આ બે છોડની ઊંચાઈ આના કરતાં ઓછી હોત ને આના કરતાં વધારે હોત, તો ઊંચાઈ છે મધ્યમ ઊંચાઈ હોત. તો ક્યાંય મધ્યમ ઊંચાઈ નથી, એ બતાવે છે કે એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી છે. તો F1 પેઢીમાં એક જ પિતૃના લક્ષણનું પ્રદર્શિત થવું અને F2 પેઢીની અંદર બે પિતૃના લક્ષણનું પ્રદર્શિત થવું, ઊંચા અને નીચા છો, તો એ આપણે પ્રભુતાના નિયમ ઉપરથી સમજાવી શકીએ. તો આવો પહેલો નિયમ એને એક સંકરણના પરિણામ ઉપરથી તાર્યો. આ જ રીતથી એક સંકરણના પ્રયોગ ઉપરથી એક બીજો નિયમ તાર્યો અને જેને આપણે વિશ્લેષણનો નિયમ કહીએ છીએ. તો આપણને ખબર છે એક લક્ષણનું નિયમન કરવા માટે સજીવ પાસે જનીનની એક જોડ છે. તો જોડીમાં આવેલા બે જનીન એકબીજા કરતાં સ્વતંત્ર હોય, એકબીજાની અંદર મિશ્રિત થતા નથી. તો જોડીની અંદર આવેલા કારકો એની અસર ક્યારે મિશ્રિત ન હોય, બેયની અસર સ્વતંત્ર હોય. તો એ નિયમ ખરેખર તો વિશ્લેષણનો નિયમ છે. તો એ બાબત આપણે વિશ્લેષણના નિયમ ઉપરથી સમજાવી શકીએ. બીજી રીતથી એવું કહી શકો, વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે F1 પેઢીની અંદર એક જ સજીવના લક્ષણોનું પ્રદર્શિત થવું અને F2 પેઢીની અંદર બે સજીવના લક્ષણો પ્રદર્શિત થાય છે. F2 પેઢીમાં એવા સજીવના લક્ષણો પ્રદર્શિત થાય છે, દાખલા તરીકે નીચા છોડ કે જેની અભિવ્યક્તિ F1 પેઢીમાં થયેલી નથી. તો F1 પેઢીની અંદર જે લક્ષણની અભિવ્યક્તિ ન થઈ હોય એ ફરી પાછી જો F2 પેઢીમાં એ લક્ષણની અભિવ્યક્તિ થતી હોય તો એ બતાવે છે કે બે જનીનો એકબીજા કરતાં સ્વતંત્ર છે, એકબીજા કરતાં મુક્ત છે. બસ તો એ વિશ્લેષણનો નિયમ છે. તો એ હવે આપણે ખાસ સમજવાનું છે. તો આપણને ખબર છે પિતૃ પાસે હંમેશા જનીનની એક જોડ હોય. પિતૃના શરીરનો કોઈ પણ કોષ લ્યો તો એ તો દ્વિકીય કોષ છે, તો એની પાસે રંગસૂત્ર જોડીમાં હોય અને રંગસૂત્ર જોડીમાં હોય તો એની ઉપર આવેલા જનીનની જોડીમાં હોય. તો પિતૃ છે એ સમયુગ્મી હોઈ શકે અને વિષમયુગ્મી હોઈ શકે. પિતૃ સમયુગ્મી હોઈ શકે અને પિતૃ વિષમયુગ્મી હોઈ શકે. તો સમયુગ્મી અને વિષમયુગ્મી એવો શબ્દ પિતૃ માટે વાપરી શકો, પણ પિતૃ દ્વારા સર્જાતા જે જન્યુ છે એના માટે તમે સમયુગ્મી અને વિષમયુગ્મી એવો શબ્દ તમે ન વાપરી શકો. તો પિતૃ પાસે જનીન છે જોડીમાં છે એટલે પિતૃ સમયુગ્મી હોઈ શકે અને વિષમયુગ્મી હોઈ શકે. પણ પિતૃ દ્વારા જે જન્યુ સર્જાય છે, દાખલા તરીકે ઊંચો છોડ સમયુગ્મી અને ઊંચો છોડ એ અર્ધીકરણની ક્રિયા દ્વારા જે જન્યુ બનાવે તો બધા જન્યુની અંદર પ્રભાવી જનીન જ હશે. તો બધા જન્યુ પાસે એક એક જનીન જ હશે. તો જન્યુ તો શુદ્ધ જ હોય. સમયુગ્મી અને નીચો છોડ એ અર્ધીકરણની ક્રિયા દ્વારા જો જન્યુ બનાવે
તો બધાય જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન જ હાજર હશે. તો જન્યુ શુદ્ધ જ હોય. સજીવ શુદ્ધ એ હોઈ શકે. જોડીના બે જનીન સરખા હોય તો એને શુદ્ધ કહેવાય. જોડીના બે જનીન સરખા ન હોય તો એને વિશુદ્ધ કહેવાય, વિષમયુગ્મી કહેવાય. F1 પેઢીના સજીવ જ્યારે જન્યુ બનાવે, દાખલા તરીકે, તો આપણને ખબર છે F1 પેઢીનો સજીવ વિષમયુગ્મી છે. એટલે જો વિષમયુગ્મી સજીવ જન્યુનું સર્જન કરે, સમયુગ્મી સજીવ જો જન્યુનું સર્જન કરે તો બધાય જન્યુમાં જનીનો એક જ સરખા પ્રકારના હોય. પણ વિષમયુગ્મી સજીવ જ્યારે જન્યુનું સર્જન કરે અર્ધીકરણની ક્રિયા દ્વારા, તો 50% જન્યુની અંદર પ્રભાવી જનીન હોય અને 50% જન્યુમાં પ્રચ્છન્ન જનીન હોય. તો સરખા ભાગે વહેંચણી થાય. 50% જન્યુની અંદર પ્રભાવી જનીન અને 50% જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન. તો ગમે એ જન્યુ લઈ લ્યો, સમયુગ્મી સજીવે જન્યુ ઉત્પન્ન કર્યા હોય, સમયુગ્મી સજીવે કે વિષમયુગ્મી, જન્યુ પાસે તો એક જનીન જ હોય. તો જન્યુ હંમેશા શુદ્ધ જ હોય. જન્યુ ક્યારે વિષમયુગ્મી ન હોય, અશુદ્ધ ન હોય. તો એ નિયમને આપણે જન્યુની શુદ્ધતાનો નિયમ પણ કહી શકીએ. તો જ્યારે સજીવો છે એ જન્યુનું સર્જન કરતા હોય તો ત્યારે જોડીના બે જનીન એકબીજાથી છૂટા પડે. એક રંગસૂત્ર આમાં જશે ને એક રંગસૂત્ર આમાં, તો એક જનીન આમાં જાય ને એક જનીન આમાં જાય. રંગસૂત્રની જોડી વિખાતી હોય તો ભેગી જનીનની જોડી વિખાય છે. બસ, તો બે જનીનનું એકબીજા કરતાં છૂટું પડવાની ક્રિયા, એ ઘટનાને કહી શકો વિશ્લેષણની ક્રિયા. તો વિશ્લેષણની ક્રિયા થાય છે એટલે જ F2 પેઢીની અંદર ફરી પાછા નીચા છોડનું સર્જન થાય છે. જો જનીનો મિશ્ર થઈ જતા હોત તો આ પ્રકારની વિશ્લેષણની આપણને ક્રિયા જ ન જોવા મળે. તો આવા અગત્યના બે આનુવંશિકતાના નિયમો મેન્ડલે એક સંકરણના પ્રયોગ ઉપરથી આપેલા છે. તો એ નિયમો હાલના સમયમાં મોટાભાગના ઉદાહરણ માટે સાચા છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. તો આવતા પીરિયડમાં હવે આપણે આ જ નિયમ ઉપરથી આગળની અમુક થિયરીઓ એ ખાસ કરીને આપણે સમજવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.